હું જ્યાં રહું છું ને ત્યાં મુકેશ અંબાણીની પણ ઓકાત નથી કે હું જ્યાં રહું છું ત્યાં રહી શકે. એ આ પહાડો, આ જંગલો ક્યારેય નહીં બનાવી શકે. એલોન મસ્ક પણ નહીં બનાવી શકે. 7 વર્ષ પહેલા મારા પણ સપનાઓ હતા કે શહેરોમાં સારી જગ્યા એકાદ સીઆરનો મકાન હોય, જ્યાં એકદમ દૂષિત હવા હોય, દૂષિત પાણી આવતું હોય, દૂષિત શાકભાજી આવતા હોય અને જીવન પૂરું નર્ક બની ગયું હોય. પણ આવું જીવન જીવવાનું મારું પણ સપનું હતું. પણ અત્યારે મને એ જીવન નરક જેવું લાગે છે, કેદ લાગે છે, જેલ જેવું, કચરા જેવું લાગે છે. 1 કરોડના ફ્લેટ કચરા જેવા લાગે છે. નેચરમાં જે મજા છે ને એ ક્યાંય નહીં. શહેરોમાં એક તો હરામખોરના મચ્છર તમને સુવા ના દે. એસીમાં જાય તો શરદી થઈ જાય, જુખામ થઈ જાય. કોર્પોરેટ લાઈફ છોડો, એની ગુલામી છોડો, નેચર વચ્ચે આવો. 50 લાખના ફ્લેટ ખરીદવા એના કરતા 5 વીઘા જમીન ખરી પોતાના શાકભાજી અને અનાજ ઉગાડીને ખાઓ. નહીં તો એમ પણ આ ખેડૂતો તમને મારી નાખવાના છે. દવાવાળું, પેસ્ટિસાઇડ્સ વાળો ખોરાક ખવડાવીને શાંતિનું જીવન જીવો. કોર્પોરેટ લાઈફ છોડો, કેદમાંથી મુક્ત થાવ, જેલમાંથી. સરકારી નોકરી વાળા છે ને તો એનાથી ને એનું જીવન ઝંડ છે. કારણ કે તમને સુરક્ષા આપી દેશે, બધું જ આપી દેશે. ફાઇનાન્શિયલ સુરક્ષા, મકાન થઈ જશે, એક પત્ની મળી જશે આદર્શ. કારણ કે સરકારી દામાદની તો ડિમાન્ડ છે. સારી એવી છોકરી આપી દેશે, તમારા 1-2 આદર્શ છોકરા થઈ જાય, પછી તમે એને મોટા કરવામાં લાગી જશો. જિંદગી જંડ થઈ જશે. સરકારી નોકરીમાં ઓલા શહેરમાંથી ઓલા શહેરમાં 2-3 વખત ફરશો અને ત્યાં તમે 60 વર્ષના રિટાયર્ડ થઈને એવું ડરપોક, કાયર અને સુરક્ષાના વાડામાં રહીને એવું જીવન થઈ જશે. અમે ઘણા સરકારીઓ, મોટા મોટા ઓફિસરોના 80 વર્ષના લોકો એના ઉપર રિસર્ચ કરેલું છે. એમ કહેતા ક્યારેય નહીં કરતા છે. ચલો, જેને સરકારી નોકરી છે એ બહુ સારી વાત છે. અને જે આપણા જે જૂના સરકારી નોકરીયા તો અહીંયા સુધી ઇન્સર્ટ કરેલું હોય, ડોક સુધી પેન્ટ પહોંચી ગયું હોય, આટલો કેવી સાઈઝનો શર્ટ હોય. અને જે જ્ઞાન ફરતા હોય એનાથી ઇન્સ્પાયર થઈને જે છોકરાઓ અત્યારે નીટની એની એક્ઝામમાં હેરાન થાય છે,